કાયલા આયા શું કરે તું અને આખા ગામમાં ગોતી ગોતીને થાયકો મોજમાં તો છો ને? મોજમાં હું હોય ભાઈ, નેકરી ઉપાધિ ને ઉપાધિ જ છે. 12 ના બાંધું ને ત્યાં 13 ના તૂટે. કેમ હું છું? તો પણ હું કરવું ભાઈ? અહીંયા ઘરમાં તેલનો ડબ્બો લાવી રહ્યો, ત્યાં ઘઉં ખૂટી જાય, ઘઉં ને બાજરો લાવી રહ્યો, ત્યાં ગાડીનો હપ્તો આવીને ઉભો રહે, ત્યાં હપ્તો ભરી રહ્યો ને ત્યાં કોક ને કોકનું ઘરમાં દવાખાનું ઊભું જ હોય ભાઈ. આમનો જિંદગી છે ને આમાં હું કાપું છું. આપણને એમ થાય આજ હારા દી આવશે, કાલ હારા દી આવશે, એમ કરતા કરતા 30 પોગી જાય. કોઈ દી હારા દી જ ન આવ્યા. ઓલા કહેતા ના કે ધીરજ રાખો, દુઃખ પછી સુખ આવશે. પણ આપણી જિંદગીમાં તો છે ને દુઃખ પછી પાછું દુઃખ જ છે. હે ભગવાન એટલું સુખ આપે તો એની વાંહે છે ને એવડું દુઃખ આપી દે. ક્યારેક એમ થાય કે આપણે આ દુનિયામાં છે ને ખોટો જ ધક્કો ખાધો. એટલે આ કઈ આપણી જિંદગી કહેવાય એમ કે. હમણાં આપણે મહેનત ન કરતા હોય તો બરોબર છે. ભગવાન દે ને ના ઢગલા મોઢે દઈ દે. આપણને કઈ નહીં દે, આપણે સામું કાંઈ જરાય નહીં જોવે. ક્યારેક એમ થાય સોરી કરી લઉં કોકને.